નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જીટીયુ એક્ઝામ રિલેટેડ આજે આપણે આઈએમપી પ્રશ્નો છે એના ઉપર ડિસ્કશન કરવાના છે. સિવિલ સેમેસ્ટર 5માં જે મિત્રો અભ્યાસ કરે છે એના માટે આપણે સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વિડીયો બનાવશે તો એની વાત કરવાના છે. અને જે બીજી અભ્યાસ કરે છે બીજી બ્રાન્ચમાં છે એના પણ બધા જ આઈએમપી પ્રશ્નો છે એ તમને પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ નવું અપડેટ છે એ. સપોર્ટ માટે બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું છે. અને પોતપોતાના સેમેસ્ટર 5માં હો, 3rdમાં હો કે નવું એડમિશન હોય તો સેમ 1માં હો, બધાને જોઈન થઈ જવાનું છે. બધી તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઓકે મિત્રો, આપણે સિવિલની વાત કરીએ તો સિવિલની એક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એમાં સિવિલના જે મિત્રો હોય સેમેસ્ટર 5ના એમાં જોઈન થઈ જજો. હવે આપણે જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવતી હોય છે અને આપણે છેલ્લા વર્ષમાં હોય તો સૌથી પહેલા મોટો પ્રશ્ન એ હોય કે સર બેકલોગ કેટી આવશે કે શું વાંચવું કે શું કરી જઈએ તો અમે પાસ થશે, કઈ રીતે પ્લાનિંગ કરવું, એ બધી જ વસ્તુ તમને આજે હું આ વિડીયોમાં કહેવાનો છું. અને કાંઈ હેલ્પની જરૂર હોય, કાંઈ પણ ગભરામણ, કાંઈ ટેન્શન હોય તો હું રાઠોડ વિમલ તમે મને કહી શકો છો. હું તમને ફ્રેન્ડ તરીકે ગાઈડ કરીશ. ઓકે, તો આપણે વાત કરી છીએ સેમેસ્ટર 5 સિવિલ કે સિવિલ સેમેસ્ટર 5માં અભ્યાસ કરે છે એના માટેનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કે વોટર રિસોર્સ એન્જિનિયરિંગ. જો આ સબ્જેક્ટમાં મિત્રો પાસ થવું ને એ કોઈ અઘરી વસ્તુ નથી, પણ શરત એટલી છે કે ફિગર, આઈએમપી પ્રશ્નો એ તમારે થોડીક એવી તૈયારી કરો ને એટલે આમાં તમે આરામથી પાસ થઈ જાઓ. અને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ અમે આ વિડીયોના આ સબ્જેક્ટમાં બનાવેલ છે. તો તમારે ફ્રી ઓફમાં કઈ રીતે ડાઉનલોડ કરવી પીડીએફ એ પણ તમને સમજાવી દઈશ, જેની પણ લિંક તમને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, પહેલા આપણે વિડીયોમાં સમજી લઈએ કે જીટીયુ એક્ઝામને પાસ કરવા માટે સૌથી પહેલો પોઈન્ટ કયો હોય છે તો કે જીટીયુ એક્ઝામનું પેપર તમે લખો છો એ બરાબર ફોર્મેટમાં છે કે નહીં એ વસ્તુ. પછી બીજા નંબરનો પોઈન્ટ એ કે આકૃતિ છે એ કમ્પલસરી ને ફરજિયાત તમારે દોરવાની. ત્રીજા નંબરનું એ મિત્રો વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ ચોખ્ખું લખવાનું, જેટલું આવડે એટલું. ભલે આપણે 70માંથી 23 માર્ક્સ આવે પણ ફેલ ના થાય એ વસ્તુ ખાસ જોવાનું. કેમ કે તમે છેલ્લા વર્ષમાં લાસ્ટ યરમાં છો તો ભાઈ જોવાનું બરાબર. ઘણા સેમેસ્ટરમાં જે સેમેસ્ટર 1 થી લઈને 4માં બેકલોગ કેટલી હજી છે અને એનું પણ મટીરિયલ છે એ તો મૂકેલું જ છે. તૈયારી કરવી તો કરી શકો છો મિત્રો, ટેન્શન જેવું નથી. ઓકે, પણ 5મા સેમમાં ખાસ ધ્યાન રાખવાની છે. હવે જો એટલે બેકલોગ કેટલી હવે ન લાવતા, બરાબર છે. અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે મિત્રો, હું તમને પાસવર્ડમાં લખાવીશ, એનો યુઝ કરી અને ડિસ્ક્રિપ્શનમાં લિંક તમે ક્લિક કરશો ત્યારે માગશે, પાસવર્ડ તમે નાખશો એટલે પીડીએફ છે ઓપન થઈ જશે. તમે જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી ફ્રી ઓફમાં કરી શકશો. પણ થોડીક એક્ઝામ ટાઈમે થોડીક મહેનત કરો. છેલ્લા 5, 10, 15 દિવસ, 30 દિવસ જેવો ટાઈમ વધે ત્યારે એટલીસ્ટ તમારે 4 કે 5 સબ્જેક્ટ હોય બરાબર, તો એટલીસ્ટ એમાં તમારે ટાઈમ આપવાનો, જેથી કરીને હવે પછી મિત્રો શું થાય બીજા સબ્જેક્ટમાં તમે વધારે આગળ ફેલ ના થાવ. કેમ કે તમે આગળ જોબમાં જશો અને કાં ભાઈ ડિગ્રીમાં એડમિશન લેશો, બે ઓપ્શન હોય છે આપણી પાસે. બંને માટે ટાઈમ થોડો ઘણો તો જોશે. બેકલોગ કેટી સોલ્વ કરવામાં રહેશો તો ભાઈ ભેગું નહીં થાય. એટલા માટે ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થિત પેપર સાઇઝ પ્રમાણે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું ક્લીન આકૃતિ દોરીને મસ્ત એવું પેપર લખો કે ગમે એટલું હાર્ડ નીકળે ને તો આપણે 70માંથી કેટલા 23 માર્ક તો આરામથી આવી જ જાય. ને આપણે આપેલા આઈએમપી પ્રશ્નો છે એ તમારા જીટીયુ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે આઈએમપી. તમે ખાલી એટલીસ્ટ 30 પ્રશ્ન એ કરી જશો ને તો પણ તમે ફેલ નહીં થાવ અને સારા માર્ક્સ છે એ બી ગ્રેડ સુધી પણ સ્કોર કરી શકશો. બરાબર છે, તો સારી એવી તૈયારી કરો. કેમ કે આપણી જે ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ એ તમને ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ છે એ પ્રોવાઈડ કરે છે. તો તમારી પણ ફરજ એટલી નાનકડી આવે તમે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. તમારે કાંઈ મટીરિયલની જરૂર હોય, કાંઈ હેલ્પની જરૂર હોય તો કયો, પણ ટેન્શન ના લ્યો અને ડિપ્લોમા ક્લિયર કરો. કેમ કે આપણી એક ચેનલ એવી છે કે ઓલ વસ્તુનું સોલ્યુશન મળે છે. જીટીયુ એક્ઝામ હોય, મિડ એક્ઝામ હોય અને સર્ક્યુલર હોય, એક્ઝામ ફોર્મ હોય, ઓલ વસ્તુ. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું થતું નથી. ઓકે, તો આઈએમપી સ્ટડી મટીરિયલ છે એની પીડીએફ ડાઉનલોડ કરવા માટે 8274 કરીને તમારો પાસવર્ડ છે. કે આ પાસવર્ડ છે એ તમે યાદ રાખવાનો. અને ડિસ્ક્રિપ્શનમાં આ સબ્જેક્ટની ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલની પીડીએફ છે આઈએમપી પ્રશ્નોની ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં એ તૈયાર કરેલ છે. એ તમે ડાઉનલોડ કરવા જશો, ક્લિક કરશો તો પાસવર્ડ માંગશે, ત્યારે આ પાસવર્ડ છે તમારે ક્લિક કરવાનો, મીન્સ કે નાખવાનો છે એમાં, જેથી કરીને તમારા આઈએમપી પ્રશ્નો છે તમારા સમક્ષ ખુલી જશે અને તમે સારી એવી તૈયારી કરી શકશો. આવી રીતના હરેક સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી તમારા સિવિલ સેમેસ્ટર 5 માટે કરી શકશો. ઓકે, તો વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ.